સમાજમાં વધતા ભ્રમ, પ્રલોભન અને ભાગેડુ લગ્ન જેવી ઘટનાઓ સામે જાગૃતિ લાવવા બ્રહ્મ સમાજે અનોખી પહેલ કરી. આશરે 900 બહેન દીકરીઓને ખાસ આયોજન હેઠળ બેહદ ફિલ્મ બતાવી પ્રેમના નામે થતી છેતરપિંડી અંગે સચેત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનો હેતુ યુવતીઓને જાગૃત, સંસ્કારી અને સશક્ત બનાવવાનો હતો. સમાજના આગેવાનો દ્વારા પરિવારના માર્ગદર્શન સાથે વિચારપૂર્વક જીવનના નિર્ણયો લેવાની અપીલ કરવામાં આવી હતી. નિવૃત્ત ચીફ ઓફિસર રમેશભાઈ જોશીના વિચારથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહાનુભાવ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આ પહેલને સરાહના મળી હતી. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સૌ પ્રથમ તો સમાજના આગેવાનો જે લોકોએ આ બધું કર્યું એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર. બધી છોકરીઓએ, બધી હિન્દુ છોકરીઓએ આ જોવું જોઈએ. ખૂબ જ સરસ છે અને હંમેશા કોઈ પણ નિર્ણય લો તો એમાં મા બાપનો સપોર્ટ હંમેશા લેવો જોઈએ. થેન્ક યુ. આજે અમને બેહદ પિક્ચર બતાવવામાં આવ્યું અને એમાંથી અમને શીખવા મળ્યું કે આ જે ખોટા વ્યક્તિઓ જે નામ બદલીને જે હિન્દુ છોકરીઓને છેતરે છે એને કડકમાં કડક સજા મળવી જોઈએ અને આ છોકરીઓને સમજવું જોઈએ કે આપણે કેવી રીતે કેવું પગલું ભરવું જોઈએ. પહેલાં આપણે પોતાના મા બાપની સલાહ લેવી જોઈએ, પછી આપણે બીજું પગલું ભરવું જોઈએ. અમારા સમાજના બે આગેવાનોએ આ બહુ મસ્ત મૂવીનું આયોજન કર્યું હતું, બેહદ મૂવીનું, જે આજની યંગ જનરેશન છોકરીઓને સમજવા જેવું હતું અને એ સમાજની લઈ અને પ્રેરણા લઈ અને કઈ રીતના કોને ફ્રેન્ડ બનાવવા, ના બનાવવા, કઈ રીતના આ સંસાર ચાલી રહ્યો છે એના વિશે એમને સમજવું જોઈએ. અને અમારા લેડીઝ લગભગ 600 જેટલા આયોજન બહેનો સાથે મળીને અમે પિક્ચર જોયું છે અને બીજે સમાજે બી આ રીતના પ્રેરણા લઈ અને આનું આયોજન કરવું જોઈએ.